નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 33 સમીકરણ અને ઉંમર આધારિત કોયડામાં NMMSC એક્ઝામમાં પૂછાયેલા વધુ પ્રશ્નોની સમજ મેળવીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલા અહીંયા પહેલો પ્રશ્ન સમજીએ. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણા કરતા 3 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 5 વર્ષ હોય તો માતાની ઉંમર શોધો. તો અહીંયા આપ્યું છે પુત્ર, અહીંયા આપ્યા છે માતા અને અહીંયા આપ્યા છે પિતા. બરાબર, આવા 3 વ્યક્તિ આપ્યા છે. એમાં સૌથી પહેલા આપણે અહીંયા ધ્યાન આપીશું. તો આપણને પુત્રની ઉંમર કેટલી કીધી છે? 5 વર્ષ. ઓકે, ચાલો હવે પુત્રની ઉંમર 5 વર્ષ કીધી છે. પછી આપણને અહીંયા જો વિધાન આપ્યું છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણા કરતા 3 વર્ષ વધુ છે. એટલે આ જે પિતા છે એ પુત્ર કરતા 4 ગણા, એટલે 4 ગણા એટલે 5 ને 4 વડે ગુણાકાર કરવાનો અને એમાં 3 વર્ષ વધુ એટલે કેટલા થાય? તો 5 ચોક 20 ને 3 23 વર્ષના થાય પિતા. ખબર પડી? અહીંયા જો વિધાન છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણા કરતા, તો 5 ના 4 ગણા એટલે 20 અને એમાં 3 ઉમેરો એટલે 23. તો પિતાની ઉંમર આપણી પાસે આવી ગઈ. પણ આપણે કોની ઉંમર શોધવાની છે? માતાની ઉંમર. તો અહીંયા પાછું વિધાન વાંચવાનું. માતાની ઉંમર પિતા કરતા 4 વર્ષ વધુ છે. તો હવે પિતાની ઉંમર આવી ગઈ 23 અને એના કરતા માતાની ઉંમર 4 વર્ષ વધુ એટલે મોટા, એટલે સરવાળો કરવાનો. તો 23 ને 4 27 વર્ષ એ કોની ઉંમર આવશે? તો માતાની ઉંમર આવશે. તો આવી રીતે આપણે વિધાન વાંચતું જવાનું છે અને દાખલો ઉકેલતું જવાનું છે. ચાલો એવું ને એવું આપણે બીજો દાખલો સમજીએ. માતાની ઉંમર પુત્રીની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. પિતાની ઉંમર માતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રીની ઉંમર 7 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી? તો અહીંયા આપી છે પુત્રી, અહીંયા આપી છે માતા અને અહીંયા આપ્યા છે પિતા. 3 વ્યક્તિ આપ્યા છે. ચાલો હવે પહેલા સમજો કે ભાઈ આખા દાખલામાં કોની ઉંમર આપી છે? તો પુત્રીની ઉંમર આપી છે. કેટલી? તો 7 વર્ષ આપી છે. એટલે આપણે લખી દઈએ પુત્રીની 7 વર્ષ. ચાલો હવે વિધાન વાંચીએ. તો માતાની ઉંમર પુત્રીની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. એટલે 7 ના 3 ગણા. તો 7 ના 3 ગણા એટલે 7 તરી 21 અને 8 વધુ એટલે 8 ઉમેરવાના. તો 21 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? તો 29 વર્ષ થાય. ઓકે, તો માતાની ઉંમર મળી ગઈ. પણ આપણને માતાની ઉંમર નથી શોધવાની કીધી. કોની ઉંમર શોધવાની કીધી છે? પિતાની. તો હવે અહીંયા વાંચીએ કે પિતાની ઉંમર માતા કરતા 3 વર્ષ વધુ છે. તો આના કરતા એટલે આ માતા કરતા 3 વર્ષ વધુ છે. 3 શું કરવા પડે? ઉમેરવા પડે. તો 29 માં 3 ઉમેરીએ તો કેટલા આવે? 32. તો C32 એ આપણો શું બની જાય છે? જવાબ બની જાય છે. તો ખૂબ સહેલા દાખલા છે. આપણે ફક્ત વિધાન વાંચવાનું અને પછી એ રીતે કરતા જવાનું છે. ઘણા કે તો ગુણાકાર કરવાનો અને મોટા કે તો સરવાળો કરવાનો, નાના કે તો બાદબાકી કરવાની. ઓકે, ચાલો એવો ને એવો એક બીજો દાખલો સમજીએ. દેવાંશીની ઉંમર અપેક્ષાની ઉંમરના 3 ગણા કરતા 4 વર્ષ ઓછી છે. જો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 86 વર્ષ હોય તો 5 વર્ષ પછી અપેક્ષાની ઉંમર કેટલા વર્ષ હશે? જો અહીંયા આપણે આ દાખલો થોડો ડિફરન્ટ છે. બરાબર, આના જેવો છે નહીં. તો સૌથી પહેલા આપણે સમજીએ કે અહીંયા બંનેની ઉંમરનું પહેલા અને પછી આપેલો છે. બરાબર, તો અહીંયા લખીશું કે અહીંયા હાલ, પછી અહીંયા પહેલા અને અહીંયા પછી. ઓકે, ચાલો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 86. પછી 86 હોય તો 5 વર્ષ પછી અપેક્ષાની ઉંમર કેટલી થશે? તો અહીંયા હવે આપણે પહેલા હાલમાં આવી જઈએ. કેટલા વર્ષ પહેલાની વાત કરી છે? 5 વર્ષ પહેલા. અને કેટલા વ્યક્તિ છે? તો 2 વ્યક્તિ
છે, આપણને એટલો સમજ પડે છે, આપણે આવા દાખલા શીખ્યા છે. તો હવે હાલમાં આવવું હોય તો 86 કેટલા ઉમેરવા પડે? 2 × 5 = 10, એટલે કેટલો થઈ ગયો હાલ સરવાળો? 96. બરાબર. પણ આપણે તો હજુ 5 વર્ષ પછી વાત કરવી છે, તો આ 5 વર્ષ પછી અને વ્યક્તિ છે 2, તો ફરી કેટલા ઉમેરવા પડે 96 તો 96 પાછા 10 ઉમેરવા પડે, એટલે કેટલા થાય? તો 106 એ કોનો સરવાળો આવે? 106 શું બને? સરવાળો થાય. કોનો? તો અપેક્ષા અને દેવાંશીની ઉંમરનો સરવાળો થાય. આપણે હજુ અપેક્ષાની ઉંમર શોધવાની છે, તો ચાલો હવે બંનેનો સરવાળો 106 થઈ ગયો. ચાલો હવે આપણે અહીંયા જોઈશું કે દેવાંશીની ઉંમર અપેક્ષાની ઉંમરના 3 ગણા કરતા 4 વર્ષ ઓછી છે. બરાબર. દેવાંશીની જે ઉંમર છે અપેક્ષાની ઉંમરના 3 ગણા કરતા 4 વર્ષ ઓછી છે, એટલે અપેક્ષા નાની છે અને દેવાંશી મોટી છે. બરાબર. તો હવે આપણે શું કરવાનું? તો હવે આપણે વિકલ્પમાં જતું રહેવાનું. ચાલો પહેલો વિકલ્પ પસંદ કરીએ. માની લો કે અપેક્ષાની ઉંમર 20 વર્ષ છે. ઓકે. તો શું પહેલા કીધું છે કે દેવાંશીની ઉંમર અપેક્ષાની ઉંમરના 3 ગણા કરતા, એટલે 20 × 60 અને 60 કરતા 4 ઓછી, એટલે 56 આવે. બરાબર. પહેલા સમજો કે આપણે દાખલા તરીકે અપેક્ષાની ઉંમર 20 વાળો વિકલ્પ લઈએ તો દેવાંશીની ઉંમર 56 થાય. તો હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો 20 અને 56 નો સરવાળો કરીએ તો 86 થાય છે, પણ આપણે કેટલો લાવવાનો છે? 96 લાવવાનો છે, એટલે આ સરવાળો કમ્પ્લીટ થતો નથી. ચાલો હવે આપણે ફરીથી બીજો વિકલ્પ લઈએ. તો બીજા વિકલ્પમાં અપેક્ષાની ઉંમર લઈએ આપણે 25 વર્ષ અને દેવાંશીની ઉંમર તો કેટલી થશે? તો અહીંયા જુઓ, તો દેવાંશીની ઉંમર અપેક્ષાની ઉંમરના 3 ગણા કરતા 4 વર્ષ ઓછી છે, એટલે 25 × 75 અને એમાં 4 ઓછી, તો 75 માં 4 ઓછા એટલે 71. હવે 25 અને 71 નો સરવાળો કરો, કેટલો થાય છે? તો 96 થાય છે. બરાબર. અને આપણે શું જવાબ લાવવાનો છે? 96 લાવવાનો છે. આપણે હાલની ઉંમર જ લાવવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અપેક્ષાની ઉંમર કેટલા વર્ષ આવી? 25 અને દેવાંશીની ઉંમર કેટલા વર્ષ આવી? 71. બરાબર. તો આપણને હજુ આપણો જવાબ આપ્યો નથી. આપણને શું કહે છે? 5 વર્ષ પછી અપેક્ષાની ઉંમર. તો હાલમાં અપેક્ષાની ઉંમર જો 25 વર્ષ હોય તો 5 વર્ષ પછી અપેક્ષાની ઉંમર કેટલા વર્ષ હોય? તો 30 વર્ષ થાય છે. તો આ રીતે આપણો વિકલ્પ C 30 એ સાચો જવાબ બને છે. તો આ રીતે આપણે દાખલા ઉકેલવાના થાય છે. તો બાળ મિત્રો, આ NMMS ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો હતા અને આવા જ પ્રશ્નો NMMS ની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આપણે 4 ભાગના વિડીયો બનાવી દીધા છે. તો સમીકરણ અને ઉંમર આધારિત 4 ભાગના વિડીયો તમે ધ્યાનથી જોજો, સમજજો, અને છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં લખજો, તો આપણે એનો વિડીયો ફરીથી બનાવીશું. અને હા, આ 4 ભાગ પતી ગયા છે, એટલે કે આપણું પ્રકરણ 33 સમીકરણ અને ઉંમર આધારિત કોયડાના બધી જ રીતો મેં તમને સમજાવી દીધી છે. તો હવે આનો આપણે ટેસ્ટ લઈશું. તો 2 દિવસ પછી પ્રકરણ 33 સમીકરણ અને ઉંમર આધારિત પ્રકરણનો આપણે ટેસ્ટ રાખીશું. તો માટે 4 ભાગના વિડીયો ધ્યાનથી જોજો, સમજજો અને બરાબર એને દ્રઢીકરણ કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં. પણ હા, વિડીયો પૂરો કરતા પહેલા જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જેવા બીજા 2-3 મિત્રોને શેર કરી દેજો, જેથી NMMS ની એક્ઝામમાં એ લોકો પણ તૈયારી કરી શકે. ચાલો મળીશું નવા વિડીયોમાં.